આયો. અનેક જતન કરી સુત એક જાર્યો, બહે તકો લાડ લડાયો. કાઠે કિયો કમર મૂકે દાગો, વદન પર આગ જલાયો. हरि बिना कोई मेरे काम न आयो. त्रिया कहे पिया तेरे संग जल हो, दिन दिन नेहा बढ़ायो. अंत समय छुपी घर भीतर, डग एक नहीं पहुँचायो. हरि बिना कोई मेरे काम न आयो. हरि अदम ओदारण गुण का तारण, मैं सठ क्यों बिसरायो. नाम लियो माया के धोखे, माधो मन पिछतायो. हरि बिना कोई मेरे काम न आयो. बहुत अपराधी कियो मैं माधो, मैं जन्मो जन्म अपराधी. करुणा में करुणा निधि केशव, तुम्हारी भक्ति न साधी. बहुत अपराध कियो मैं माधो, प्रतितन में महापति शिरोमण. मैं रोम रोम का कोटा, निर्मल निर्मल नाम नारायण. सुमरी सुमरी जन छूटा, मैं जन्मो जन्म अपराधी. माया मोह विषय रस बायो, दीनानाथ मुरारी. जन ज्ञानी करो तो निवेड़ो, आयो शरण तुम्हारी. बहुत अपराध कियो मैं माधो, मैं जन्मो जन्म अपराधी. श्री राम मंत्र आरती कीजे, शंकर संकादिकाई एक रंग बीजे. बेते ताल बिमल बोध पंचे बाती जारी, तन माना निज पर तो आए वेद हारी. अखंड ज्योत बिमल मोद बहे दिन राती, आरती रघुनाथ की कीजे है राती. कहत कबीर समझ धीर ऐसे ले लाए, चरण टेक जा रघुनाथ जाके निर्भेष पाए. श्री राम मंत्र आरती कीजे, शंकर संकादिकाई एहि रंग बीजे. कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी. प्रभाते उठीने लीजे कृष्ण जी नो नाम, कृष्ण जी ये वासुरुड्यो गोकुळियो गाम. कृष्ण जी माता रे हमारे, कृष्ण जी तात सगाने सहोदर मारे. कृष्ण जी बात कृष्ण जी ये मामो मार्यो मासी संहारी. પોતાના જાણીને હરિએ મુગાથી આપી. કૃષ્ણજીએ અંજામી લે તાર્યો મહાહૂતો પાપી. એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉદ્ધારી. કૃષ્ણજીના નામ ઉપર જાઓ બલિહારી.
દાસ લેડા ભણે રે હરિને ભગતી જાની. મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા. આંગણે પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરૈખી દર્શને દુખડા રે હરિએ. અધ્યારું એ દર્શન દીધું એ જસોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યો પદ્મનાભ કહીએ. અત્યારું એ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે સદગુરુ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ. આદમ અવતારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ. મોહનના સ્વામીને ભજવો રાખ્યો 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. જીવણજી મહારાજ માંગો શરણું તમારું. શરણું તમારું રામ શરણું તમારું. મારા જીવણજી મહારાજ માંગો શરણું તમારું. કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોને કષ્ટિકા. બુજા ગુજરનો ઉધાર કીધો કેશવદાસને શરણે. ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઓગાડ્યો. કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત ધાર્યો. પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાળા. જીવણજીએ કૃપા કરીને ઉગાડ્યા સૌ બાળ. રામ કબીરની દળ નૌકામાં જીવણજી બેસાડો. કૃપા કરીને કબીર કૃપાળો ભૈસાગર ઉતારો. જીવણજીના બાળ ગોપાળો રામ કબીર ઉચ્ચારો. ભવસાગરથી તરવાનો એ સુંદર છે બહુવારો. અનન્ય ભક્તિ નવનિષ્ઠાને સત્સંગતને ધારો. અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો. નિશંક હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળો. મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાળુ. સદગુરુ જીવણ છો નિજ નામ જીવણ કૃષ્ણ જીવણ રામ. સદગુરુ જીવણ છો નિજ નામ જીવણ કબીર જીવણ રામ. હરમાબાઈ પર કૃપા કરીને કાનમ પાલો ઘારી. જીવણજી મહારાજ માંગુ શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ગણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભજો અનેકો વિચાર ચાલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભજો ને કુવિચાર ચાલ ભક્તિ દેતા હે. જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી. આનંદ આરતી હર કપાર. હરિજન આઈ મેરે પ્રાણ આધાર. સંતો દર્શન તન તાપ નિવારો. જન્મ મરણ ભવ સાગરે તારો. શાક પાક મલી ભોજન પાવો.
શાંત સંગત મળી હરિ ગુણ ગાવો. ઘેરે ઘેરે મંગલ હોત બધાઈ, જન જીવન તહાં બલ બલ જાય. આનંદ આરતી હર કપારા, હરિજન આઈ મેરે પ્રાણે આધારા. હરિજન આઈ મેરે પ્રાણે આધારા. 14 से बांधो जीवना, देव रघुपति की आन. वाट घाट रक्षा करो, छोड़ाओ चारे खान. जीवन जी छोड़ाओ चारे खान. बोलो श्री सदगुरु श्री जीवन जी महाराज ने, राम कबीर गुरु परिवार ने, राम कबीर प्रभात न सर्वे संतो भक्तों ने, राम कबीर. રામ કબીર સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. સંતો લઘુરાસ અધ્યયજીનું કીર્તન, એની આપણે ગયા વખતે વાત કરતા હતા, એનું વિશ્લેષણ કરતા હતા. અધ્યયજીએ રાસની રચના કરી. જે રીતે ભગવદમાં 5 રાસ છે, એવી રીતે અધ્યયજીએ પણ 5 રાસની રચના કરી. અને 5 રાસની રચના કરીને આપણા સર્વે ઉદ્ધા ભક્તોની અંદર એક ઉત્તમ પ્રકારનો મહારસ, ભક્તિ રસ આપણે પામી શકીએ એવો એક ભાવ એમને વ્યક્ત કર્યો. રાસ એટલે મિલન, ભગવાનની સાથેનું મિલન. એ ભગવાન સાથેનું મિલન કેટલું અદ્ભુત હોઈ શકે, એની અનુભૂતિ જે ભક્ત પ્રેમ ભક્તિથી ભગવાનના કીર્તન કરે છે તે સાચી રીતે જ સમજી શકે. આ રાસ આપણને એવું જ કંઈક બતાવી રહ્યો છે. ગયા વખતે આપણે વાત કરતા હતા, લઘુ રાસની ઘણી બધી વાતો કરી, અને અંતે એક મુદ્દા ઉપર આવ્યા હતા આપણે, અને મુદ્દો હતો પોતાનો પ્રયત્ન, સ્વનો પ્રયત્ન. સ્વના પ્રયત્ન વગર કોઈ પણ ભક્તિ ન થઈ શકે. અને એની સાથે જીવનજી મહારાજે કહ્યું એ પ્રમાણે ઈશ કૃપા, કૃપાનાથની કૃપા આપણી પર હોય તો જ આ વસ્તુ શક્ય છે. એના સારમાં આપણને યદુનાથ મહારાજ કહે છે કે જ્યારે ભગવાનની કૃપા તમારી પર હોય તે વખતે તમે તરી શકો છો. અને એટલે આપણા જીવનમાં હરિરૂપી સૂર્યનો ઉદય થવો જોઈએ. અને હરિરૂપી સૂર્યનો ઉદય થાય તો પછીથી જે અવગુણો રૂપી અંધારું છે, જે વિષયોની પાછળ આપણી જે દોટ હોય તે ઓછી થાય અને અંધારું દૂર થઈ શકે. અને એ જ કાર્ય કે જે સૂર્ય કરી રહ્યો છે, સૂર્ય જે રીતે અજવાળા પાથરી રહ્યો છે, તે જ રીતે હરિભક્તિ પણ આપણા જીવનમાં અજવાળા પાથરે. અને એટલા માટે જ આવ્યું, તમસોરમાં જ્યોતિર્ગમય, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. આ જે એક ભાવના છે, આ ભાવના આ જ વસ્તુ આપણને બતાવે છે. લઘુરાસનું સમાપન યદુનાથ મહારાજે આ શબ્દોથી કરેલું છે. આપણી જીવનની અંદર અંધારું ભગાડવા માટે એક જ રસ્તો છે, અને તે છે હરિભક્તિનો. હરિભક્તિ રૂપી સૂર્ય ઉદા ભક્તોના જીવનમાં ઉગે, અને એમના જીવનમાં ઉગે, અને આ જે અંધકાર છે, જે અવગુણો રૂપી અંધકાર છે, એ આપણી અંદરથી જતો રહે. આ લઘુરાસ નો સાર છે. નાનો રાસ છે, પણ એનો જે ભાવ છે, એની અંદરનો જે મેસેજ છે, એ મેસેજ બહુ ઉત્તમ છે. અને આપણે છેલ્લે ગયા વખતે 1-2 દ્રષ્ટાંતો લઈને વાત કરી હતી કે આપણી અંદરના જે પણ અરસપરસના જે ડિફરન્સીસ હોય, એટલે કે જેને એવું કહી શકીએ આપણે કે આપણે એકબીજાની સાથે એગ્રી ન થતા હોઈએ, એ બની શકે. પોતપોતાનો મત ચોક્કસ હોઈ શકે, પણ એ મતના લીધે કુટુંબની અંદરના સંબંધો, સમાજની અંદરના સંબંધો ન બગડે ને તેની કાળજી કરવી. એનું કારણ છે કે જે હરિ છે એ સચરાચર, હવે આગળના ચતુર્વદનના રાસમાં શબ્દ આવે છે, હરિ છે તે સચરાચર વ્યાપેલો છે. હરિ દરેક જગ્યાએ છે. ચરમાં પણ હરિ છે, અચરમાં પણ હરિ છે. અને એ હરિને તમે એક જગ્યાએ, લિમિટેડ જગ્યાએ ન જોતા,
એ હરિને તમે દરેક જગ્યાએ જુઓ. એક ભક્તની એવી આ દ્રષ્ટિ હોય છે. અને એટલા માટે ભક્ત હરિને પોતાની આંખમાં બેસાડે છે, આંખની કીકીમાં બેસાડે છે. અને આંખની કીકીમાં બેસાડે તે વખતે એની દ્રષ્ટિ સમાન થઈ જતી હોય છે. ફૂલ ફૂલની જગ્યાએ યોગ્ય જ છે, પંખી પંખીની જગ્યાએ યોગ્ય છે, પશુ પશુની જગ્યાએ યોગ્ય છે. કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી. મનુષ્યએ પોતાના અહંકારના લીધે પોતાને ઊંચો ગણ્યો અને પ્રકૃતિને નીચી ગણી. પ્રકૃતિની સામે જાણે કે જંગે ચડ્યો હોય ને એમ પ્રકૃતિને નાથવાનો પ્રયત્ન કરે. પણ આપણને ખબર છે કે આ જે 5 મહાભૂત છે એ 5 મહાભૂતની શક્તિ કેટલી છે. જલ જ્યારે પ્રલય આવે, જ્યારે પૂર આવે ત્યારે આપણને ખબર પડે કે જલની શક્તિ કેટલી છે. હવા જ્યારે 100 કિલોમીટર 100 માઇલની સ્પીડે જ્યારે હવા ફૂંકાઈને હરિકેન આવે ત્યારે આપણને ખબર પડે કે હવાની શક્તિ કેટલી છે. સૂર્ય જ્યારે બરોબરનો તપે ત્યારે ખબર પડે કે સૂર્યના તેજ, સૂર્યના કિરણો આપણને જીવન આપે છે, પણ સૂર્યના કિરણોમાં પણ કેટલી બધી શક્તિ છે. આ 5 મહાભૂત. એમાં ધરતીની વાત કરીએ તો જો ધરતીકંપ આવે, અર્થક્વેક આવે તો આપણા બધાની શું દશા થાય છે તે પણ આપણે, જ્યારે ધરતી ફાટે ત્યારે શું થાય, ધરતીકંપ. અને ધરતીકંપ આપણને શું કરી શકે તે આપણને બધાને ખબર છે. આભ ફાટે ત્યારે શું થાય એ આપણને ખબર છે. તો જે ભગવાને જે 5 મહાભૂતની જે રચના કરી છે એ 5 મહાભૂત જે સુંદર રીતે સમન્વયમાં રહે તો આપણું કલ્યાણ જ કલ્યાણ થતું હોય છે. અને એ જ 5 મહાભૂત જ્યારે બગડે ત્યારે આપણે મનુષ્યને તો શું પણ પૃથ્વીને, દરેકને એ નુકસાન કરતા જતા હોય છે. કહેવાનો અર્થ એ છે સંતો કે જે ચર અને અચર દરેકની અંદર ભગવાનને જુએ છે એ સાચો ભક્ત છે. અને એ સમજણ ઉદા ભક્તોની અંદર આવે એ જ હેતુ આ દરેક રાસનો છે. રાસ આપણે અત્યારે તો ગરબાની સિઝન ચાલે છે નવરાત્રિમાં, અને રાસ આપણે રમીએ છીએ, દાંડિયાથી રમીએ છીએ. એ રાસ તો ખરો જ, કારણ કે એ દાંડિયાથી રમવાનો રાસ પણ રમવાનો એક આનંદ છે, એનો એક લય છે, શરીરને પ્રક્રિયા કરવાનો એક ચાન્સ મળે છે. અને રાસની અંદર આપણે વચ્ચે કોને રાખીએ છીએ તો કે રાસની અંદર આપણે કૃષ્ણને વચ્ચે રાખતા હોય છે. કારણ કે રાસ ગોલ ફરતો રમાય છે. કોઈ દિવસ તમે કોઈ ચોરસ રાસ નહીં જોયો હોય, કોઈ ગરબો તમે ચોરસ નહીં જોયો હોય, કે પછી લંબચોરસ પણ નહીં જોયો હોય. ભલે સ્ટેજ લંબચોરસ હોઈ શકે, ચોરસ હોઈ શકે, પણ ગરબો તો ગોલ જ રહેવાનો. આપણા ભક્ત સમાજનો સત્સંગ ભુવન નો આકાર ગમે તે હશે, પણ એની અંદર જયારે ગરબા રમાશે તો ગોલ જ રમાશે. અને એનો અર્થ એક જ છે, આદ અંત મધ્ય રામ જ હોય, રામ નામ ચિત્ત રાખો પરોઈ. કે આપણા જીવનની વચ્ચે કોને રાખવો, મધ્યમાં કોને રાખવો, એ આપણને આ ગરબો શીખવાડીને જતો હોય છે. કે ભાઈ વચ્ચોવચ્ચ તો કૃષ્ણ છે અને આજુબાજુ બધા ભક્તો રૂપી ગોપીઓ અને એની સાથે પ્રેમરૂપી રાધા હોય છે. આ આપણને આપણા રાસનું વર્ણન નરસૈયો કરીને ગયો છે. અને આ જે રાસ છે એ કોઈ શારીરિક રાસ નથી, અકલ્ટ એટલે મનનો રાસ છે. કારણ કે આપણા મન ઉપર આની સુંદર અસર થતી હોય છે. તો આજે લઘુ રાસ નું જ્યારે આપણે સમાપન કરી રહ્યા છે તો લઘુ રાસના સમાપનમાં એક જ વસ્તુ કહી શકાય કે આપણે અંધકારમાંથી અજવાળા તરફ આપણી ગતિ કરીએ. અને જે પરમ તત્વ છે એને આપણે દરેક જગ્યાએ જોઈએ, ચર અને અચર દરેક જગ્યાએ જોઈએ. સંતો ચતુર્વદનના રાસનું પણ વર્ણન હવે શરૂ થઈ ગયું છે, એનું વાંચન શરૂ થઈ ગયું છે. અને કદાચ આવતીકાલે એનું વાંચન પૂરું પણ થઈ શકે. કારણ કે દરેક રાસ એટલા બધા મોટા નથી, પણ રાસ જે આપણને ભગવાન સાથેનું જે મિલન કરાવતો છે એ કંઈક ને કંઈક સંદેશો વારે ઘડીએ આપણને રિપીટ કરતો જાય છે. આપણે નાના હતા ને તો આપણી જે પેઢી ઉછરી છે એ પેઢી તો સ્લેટથી ઉછરી છે. આ નવી પેઢી તો ફોન અને કમ્પ્યુટરથી ઉછરી રહી છે. પણ આપણે બધા સ્લેટ લઈને શું કરતા હતા? જ્યારે એકડો શીખતા હતા ત્યારે એકડો લખીએ અને પછી એ એકડાને ઘૂંટ કરતા હતા. એ ઘૂંટીને એટલો ઘૂંટ્યો એ એકડાને કે એકડો હવે જિંદગીભર આપણે ભૂલી ન શકીએ. એનો દરેક વળાંક આપણને યાદ છે. એ જ રીતે બગડો, એ જ રીતે તગડો, આપણે આ રીતે દરેક અક્ષર ઘૂંટીને શીખેલા છે. એવું જ આપણે બારાખડીનું કરતા હતા, અબકડનું પણ આપણે એ જ રીતે કરતા હતા.
અને જ્યારે અંગ્રેજી શીખ્યા ત્યારે એબીસીડી પણ એ જ રીતે શીખ્યા હતા. તો આ જે ઘૂંટવાની જે વાત છે ને, એ ઘૂંટવાની વાત એ આપણા ઉદા ભક્તોની છે. આપણી અંદર સંધ્યા આરતીને આપણે બનવાનું કહીએ છીએ, સંધ્યા આરતી બનીએ છીએ આપણે. એનો મતલબ શું? કે આપણે એને ઘૂંટીને ભણીને આપણે પોતાના જીવનસ્થ કરીએ છીએ, પોતાના જીવનમાં એને લાવીને મૂકી દઈએ છીએ. અને એને જીવનમાં લાવીને મૂકી દઈએ છીએ, પછીથી જીવન આપણું સુધરવા માંડે છે. ચતુર્વદનના રાસમાં આ વસ્તુ પણ આવે છે. તો ચતુર્વદનના રાસમાં ચર અચર દરેક જગ્યાએ ભગવાનને જોવાની વાત છે. સાથે સાથે આપણને સત્કાર્યો કરવા માટે પણ કહેવામાં આવ્યું છે ચતુર્વદનના રાસમાં. અને એ રાસની અંદર સરસ એક ક્રમ આપવામાં આવ્યો છે કે સત્કાર્ય કરવાથી સદબુદ્ધિ આવે, સદબુદ્ધિ આવવાથી સદભક્તિ આવે. આ ક્રમ આપણને આ ચતુર્વદનના રાસમાં આપવામાં આવેલો છે. કદાચ એનું વાંચન ગઈકાલે જ થયું હશે એવું લાગે છે મને. આ જે ક્રમ આપણને બતાવવામાં આવ્યો એ બતાવે છે કે ઉદા ભક્તો પોતાના જીવનમાં શાને મહત્વ આપતા હતા. આપણે કહીએ છીએ કે ભાઈ જે ઉદા ધર્મ છે એ આચરણનો ધર્મ છે, એ ખાલી વાતો કરવાનો ધર્મ નથી. ઉદા ભક્તો પોતાના આચરણથી સ્વજનની અંદર પણ જુદા તરી આવે. એનું કારણ કે અંદરથી એ સ્ટેબલ છે, પોતાની જગ્યા ઉપર મક્કમ છે. કોઈ પણ જગ્યાએ જાય તેનું ઉદા ભક્તપણું જતું નથી હોતું, એનું ઉદા ભક્તપણું જાગ્રત રહેતું હોય છે. અને એ પોતાની અંદર એટલો મજબૂત હોય છે કે સત્કાર્યની અંદર એ કૂદી પડતો હોય છે. અત્યારે પણ આપણે જોઈશું કે કદાચ આપણે ઘણા બધા પંથોમાં ગયા હોઈશું, બધા વાળાઓમાં ગયા હોઈશું, ઇતર જગ્યાએ જઈએ છે, પણ જ્યારે આપણે પોતાની જગ્યાએ આવીએ, આપણા પોતાના આ પથારો પર આવીને બેસીએ, ત્યારે જે આપણને સંતોષ થાય છે એ સંતોષ બીજી કોઈ જગ્યાએ થતો નથી. અને જ્યાં પણ આપણે ગયા ત્યાં ઉદા ભક્તો કેમ દીપી ઉઠ્યા? તો કે ઉદા ભક્તો દીપી ઉઠ્યાનું કારણ કે એમનું આચરણ એટલું ઉત્તમ છે. અને એટલા માટે અધ્યયનજી આની અંદર કહે છે કે સત્કાર્યો કરતા રહો, કારણ કે સત્કાર્યથી જ તમારી બુદ્ધિ સદ થઈ શકશે. કાર્યથી બુદ્ધિ આવે. જેવી રીતે કહીએ છીએ કે જેવો વિચાર તેવો આચાર, આ બંનેનો એકબીજાની જોડેનો સંબંધ છે. આચાર વિચાર એકબીજા સાથે જોડેલા છે. પહેલો વિચાર આવે પછી આચાર આવે. એ સારા આચારથી પાછો સારો વિચાર આવે. અને એ જ વસ્તુ આપણને અધ્યયનજી કહી રહ્યા છે કે સત્કાર્યથી સદબુદ્ધિ આવે અને સદબુદ્ધિથી સદભક્તિ આવે. જે સાચી ભક્તિ છે આ એકનાની જેમ ઘૂંટવાની જ છે. સદકાર્ય, સદબુદ્ધિ, સદભક્તિ. જે રીતે એકડાના પેલા વળાંક છે ને એક ને આમ, એ જ રીતે આ વળાંક છે. અને જેમ કરીએ આપણા સર્કલ જે આખું આપણે જે જીરો દોરીએ છે એ મીંડું, એમ જે સર્કલ છે એ સર્કલ આપણે ગરબારૂપી સર્કલ જેમાં ભગવાન વચ્ચે છે, મધ્યસ્થ છે. આપણા એવા અવતારો માટે પણ રાધાના હસ્ત મધ્યસ્થ જલ છે, જલના તરંગ છે, જલના તરંગો છે, એ તરંગો રૂપી જે છે તે ભગવાન છે, આવે છે અને જાય છે. ચતુર્વદનના રાસમાં એનો પણ આપણને સુંદર દાખલો આપવામાં આવેલો છે કે જે અજામિલ નહીં, આપણે અંબરીશ રાજાનો દાખલો આપવામાં આવેલો છે. અજામિલ પણ ઘણી બધી જગ્યાએ છે, પણ આ ચતુર્વદનના રાસમાં અંબરીશ નો દાખલો આપવામાં આવેલો છે કે જે દુર્વાસા નામનું જે એક ક્રોધી ઋષિ હંમેશા અહીંયા તપતા જ આવ્યા છે. દુર્વાસા નામનું જે તત્વ છે, આપણે એ જ દુર્વાસાને દરેક જગ્યાએ જોઈશું. અંબરીશ વખતે પણ જોઈશું ને એ જ દુર્વાસાને કૃષ્ણ વખતે પણ જોયા, અને એ જ દુર્વાસા રામાયણના અંતમાં પણ આવે. એટલે દુર્વાસા નામનું એકનો એક સંત નથી, કોઈને એટલું લાંબુ જીવન ન મળ્યું હોય, પણ એક તત્વ છે કે જે આવે ને ગુસ્સો જ કરતું હોય અને શ્રાપ જ આપતું હોય. બાકી જે સાચો સંત હોય તો થોડો શ્રાપ આપે, પણ આ એક તત્વ છે, તામસ તત્વ, જે દરેક મનુષ્યની અંદર થોડા ઘણા અંશે રહેલું હોય. અને એ જ તામસ તત્વ છે એ દુર્વાસા રૂપે આવે. અને દુર્વાસાએ અંબરીશને શ્રાપ આપી દીધો, તારે 1000 વખત ગર્ભવાસમાં આવવું પડશે ને જવું પડશે. અંબરીશે શ્રદ્ધાથી જે ભક્તિ કરી, નામ ભક્તિ કરી, નારાયણની ભક્તિ કરી, તો એના બદલે ભગવાને નક્કી કર્યું કે તારા 1000 જન્મો નહીં લેવા પડે, તારા બદલે હું 10 જન્મો લઈ લઈશ.
અને એ આપણા 10 અવતાર થઈને આવ્યા. આ વાર્તા છે, મારા વાર્તામાં નથી જવું, પણ મૂળ વસ્તુ એક જ છે કે એનું તત્વ પકડીએ આપણે, કે જ્યારે કોઈ ભક્ત શ્રદ્ધાથી ભક્તિ કરતો હોય, એની દ્રઢતા હોય, અનિન વૈષ્ણવતા એના મગજમાં હોય, તો એ ભક્ત રાજના આદેશ પ્રમાણે ભગવાને પણ ચાલવું પડે છે. અમરીશની ભક્તિ એ એનો એક સુંદર દાખલો છે સંતો, કે અમરીશની ભક્તિના લીધે ભગવાને 10 અવતાર લેવા પડ્યા અને એ પોતે એમાંથી મુક્ત થઈ શક્યો, શ્રાપ હતો છતાં પણ. અને એ કે છે કે આવી રીતે જે તામસ પ્રકૃતિના જે મનુષ્યો છે એ ગમે એટલું તમારું બગાડવા ઈચ્છે તો પણ એ બગાડી ન શકે, કારણ કે ભક્તોનું કલ્યાણ કરવા માટે, ભક્તોની પર કૃપા કરવા માટે ભગવાન સદાય તત્પર હોય છે. અને એટલા માટે જ આપણે ભગવાનને ભક્ત વત્સલ ગણ્યા. આ એક ભગવાનનો બહુ મોટો ગુણ છે. સૌથી મોટો ગુણ તો આપણે જોયો છે કે એમનો સૌથી મોટો ગુણ આપણે એને બલવંત કર્યા છે, શક્તિશાળી. એ ગુણ આપણે એમને આપેલો છે. તો જે ચતુર્વદનનો રાસ છે, એ ચતુર્વદનના રાસની અંદર અત્યારુજી આપણને ઘણી બધી વાતો એક પછી કરતા જાય છે. હરિસ્મરણ સમજાવતા જાય છે, નામસ્મરણનો મહિમા સમજાવતા જાય છે, મુક્તિ પણ આપણને સમજાવતા જાય છે. ઘણી બધી વસ્તુઓ ચતુર્વદનના રાસમાં આવી છે. ચતુર નો અર્થ થાય છે 4. આપણે ચતુર એટલે કદાચ સ્માર્ટ પણ ગણીએ, કે માણસમાં બુદ્ધિ વધારે હોતા આપણે એને ચતુર કહેતા હોય છે, કે ચતુર છે આ. તો ચોક્કસ જ ભગવાન પણ ચતુર તો છે જ, કારણ કે ભગવાનની ચતુરાઈની પાસે કોઈની ચતુરાઈ ચાલી નથી ને ચાલવાની નથી. આપણે મહાભારતમાં ખબર છે કે કૃષ્ણની ચતુરાઈ પાસે કોઈની ચતુરાઈ ચાલી નથી. દરેક જગ્યાએ જાય અને કૃષ્ણ પોતાનું પ્રભુત્વ પાથરી શકતા હતા, લોકોની ઉપર એ વિજય પામી શકતા હતા. અને એ વિજય કોઈ કપટથી નહીં, પણ સારા વિચારોથી, સારા દર્શનથી એ પામતા હતા. તો ચતુરાઈ તો ચોક્કસ જ, પણ ચતુરનો બીજો અર્થ થાય છે 4. ચતુર્વદન એટલે કે 4 મુખ. અને 4 મુખની વાત આવે એટલે ઘણી વખત લોકો એમ કે છે કે ચતુર્વદનનો રાસ છે ને બ્રહ્માજીનો રાસ છે. અધ્યારુજીએ આ દરેક કોકની અંદર આ ભાવ ઉભો ન થાય, ચતુર્વદનનો રાસ એટલે બ્રહ્માજીનો રાસ. એટલા માટે એમને પહેલી જ લીટીમાં કહી દીધું કે જે આ ચતુર્વદનનો જે રાસ છે એ પરબ્રહ્મનો રાસ છે. જે રીતે ગરવા ગણપતિનો રાસ વિશે આપણે વાત કરતા હતા, અને આપણે કહ્યું હતું કે જે ગરવો ગણપતિ એટલે પરબ્રહ્મ છે, એ આ ગણપતિની વાત નથી. ઉદા ભક્તોને ઊંધા રસ્તે દોરવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે કે આપણી અંદર પણ ગણપતિનું છે, એટલે આપણે ગણપતિનું પૂજન કરવું જોઈએ. જીવનજી મહારાજે અત્યારજીએ આપણને સીધી પરબ્રહ્મની ભક્તિ આપી છે, સીધો રાજમાર્ગ બતાડ્યો છે. એમને ગલી કૂચીનો રસ્તો નથી બતાડ્યો, આપણને સીધો રાજમાર્ગ બતાડ્યો છે. અને જે રાજમાર્ગ બતાડ્યો છે એની અંદર ગરવા ગણપતિ એટલે પરબ્રહ્મ, અને અહીંયા પણ ચતુર્વદન એટલે બ્રહ્મા નહીં પણ પરબ્રહ્મની વાત કરી છે. એની જે પહેલી જ લીટી છે, એ પહેલી જ લીટીમાં આપણને એ વસ્તુ બતાવવામાં આવે છે. ચતુર્વદને સમરો જુગ આદે. બ્રહ્માજીએ પણ જગતની રચના કરતા પહેલા જેનું સ્મરણ કર્યું હતું તે આ ચતુર્વદન છે. એટલે આપણે કહીએ છીએ કે બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી, તો આપણને ખબર છે કે સંભ બંબ બોલાવ્યા એટલે પરબ્રહ્મે બોલાવ્યા. બ્રહ્માને બોલાયા સૃષ્ટિની રચના કરવા, શંકરને બોલાવ્યા સૃષ્ટિનો સંહાર કરવા માટે. આ બંનેને કાર્ય સોંપ્યા, એ આપણે ગયા વખતે જોયેલું હતું, અને પોતે પાલન કરવા માટે રોકાયા. એટલે જે પરબ્રહ્મ છે એ પરબ્રહ્મની અહીંયા સુંદર આપણને ઓળખ આપવામાં આવી છે કે ચતુર્વદનનો જે રાસ છે એ ચતુર્વદનનો રાસ એટલે બ્રહ્માજીનો રાસ નહીં, પણ એ પરબ્રહ્મનો રાસ છે. એ પરબ્રહ્મની સાથેનું મિલન કેવી રીતે થઈ શકે નામ ભક્તિથી, તે બતાવવાનો રાસ છે. એને આપણે ચતુર્વદનનો રાસ કરીશું, રાસ કહી શકીશું. અને એ જે કલ્યાણકારી આશીર્વચનો જે પરબ્રહ્મે આપ્યા,
તે આપણી અંદર વ્યાપ્ત થઈ રહ્યા છે. આપણને જે પેલી કાલ્પનિક બ્રહ્માજીનું જે ચિત્ર આપણે જોઈએ છે, એમાં આપણે બ્રહ્માના બધા જુદા જુદા મુખ જોઈએ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને પરબ્રહ્મ, એ પણ ચતુર્વદન થઈ શકે. બ્રહ્માએ વેદો કયા? તો બ્રહ્માએ કહેલા વેદ 4 છે, એટલે પણ કદાચ એને આપણે 4ની સંખ્યા પર આવી જતા હોય. આપણે ઘણી વખત કહીએ છીએ કે ચૌરાહે પે ખડે હે, હું 4 રસ્તા પર ઊભો છું. આપણે 4 બાજુ જવાનો હોય, એ જે રસ્તો હોય તે જગ્યા પર આવીએ અને આપણે કહીએ કે 4 રસ્તા પર છું. 4 રસ્તા જ્યાં પણ પડતા હોય ત્યાં આપણે કાળજી રાખીએ, કારણ કે 4 રસ્તા પડતા હોય ત્યાં એક્સિડન્ટ થવાના પણ ચાન્સીસ તો ખરા. અને જ્યારે 4 રસ્તા પડતા હોય તો પછી મારે એમાંથી કયા રસ્તા ઉપર જવું છે એ પણ આપણે ડિસિઝન લેવું પડે. એટલે જે ચતુર્વદનનો જે રાસ છે, એ ચતુર્વદનના રાસની અંદર અધ્યારુજી આપણને આ બધા રસ્તા બતાવી રહ્યા છે. દુનિયામાં જે કંઈ પણ વસ્તુ ચાલી રહી છે, દરેક વસ્તુ આપણને બતાવી રહ્યા છે કે દુનિયાની અંદર જપ, તપ, તીરથ, દાન, એ આખો રસ્તો એક ચાલી રહેલો છે. એ રસ્તો આપણને બતાવે છે. બીજો યોગિક લોકોનો હઠ યોગનો જે રસ્તો છે એ પણ બતાવી રહ્યા છે. ત્રીજો તાંત્રિકોનો રસ્તો છે એ પણ બતાવી રહ્યા છે. અને ચોથો રસ્તો જે પ્રેમ ભક્તિનો છે, અનિન ભક્તિનો જે રસ્તો છે, એ પણ આપણને બતાવી રહ્યા છે. તો 4 રસ્તા ઉપર તમે આવીને ઉભા છો અને 4 રસ્તામાંથી મારે કયો રસ્તો લેવો, એ રસ્તો આપણને અત્યારુજી બતા રહ્યા છે. નામ સ્મરણની ભક્તિનો જે રસ્તો છે, એ રસ્તો લેવા માટે આપણને કહ્યું છે. અને આની અંદર જ આપણને કહે છે કે શંકર પણ રામ નામ ભજી રહ્યો છે. તો કે જે શંકર નામનો દેવતા છે, એ પણ જો રામ નામ ભજી રહ્યા હોય તો કલિયુગમાં આ એક મોટામાં મોટું પ્રમાણ છે. કલિયુગના દાખલા ઘણા બધા આપ્યા છે આ ચતુર્વદનના રાસમાં, અને દાખલા આપીને આપણને આ જ વસ્તુ વારે ઘડીએ સમજાવી છે કે જે નામ સ્મરણની ભક્તિ છે એ આગળ પડશે. એનું કારણ છે કે નામ સ્મરણની ભક્તિથી જ તમને પરમ આનંદ મળવાનો છે, અને પરમ આનંદ મળવાથી તમને પરમ પદ પ્રાપ્ત થવાનું છે. પરમ પદ એટલે કે ભગવાનના ચરણ કમળમાં રહેવાનું પદ, એ આપણને પ્રાપ્ત થઈ શકે. એની સામે જે આ કર્મકાંડી જે રસ્તાઓ છે, જે બીજા 3 રસ્તાઓ છે, જે ત્રિભેટો કહી શકો તમે, એ બીજા જે રસ્તાઓ છે, એ દરેક રસ્તા ઉપર તમને કદાચ સ્વર્ગ પણ મળી શકે, વિષયો રૂપી ફળ પણ મળી શકે, પણ આ દરેક વસ્તુ નાશવંત છે. સ્વર્ગને પણ આપણને ખબર છે, બ્રાહ્મણો શું કહે છે આપણને, કે પુણ્યનો સરવાળો વધી જાય તો તમે સ્વર્ગમાં જાઓ, અને તમારું પુણ્ય વપરાતું જાય તેમ પાછા ફરીથી તમે પાછા 84 લાખમાં ફરવા માંડો, અને પાપ હોય તો તમે નર્કમાં જાઓ. આ આપણને કહેવામાં આવેલું છે. તો દરેક પ્રકારનું જે વેદે કીધેલો જે કર્મકાંડ છે, જપ, તપ, તીરથ આદિ, એ દરેક વસ્તુ આપણને નાશવંતતા તરફ લઈ જાય છે. જે વસ્તુ નાશવંત છે, જે ભોગો છે, જે નાશવંત છે, તે તરફ લઈ જાય છે. સ્વર્ગ આદિ પણ નાશવંત છે, કારણ કે એ શાશ્વત નથી. જે શાશ્વત છે ને, તે આ પરબ્રહ્મ રૂપી તત્વ છે, એ શાશ્વત છે. અને એટલા માટે આપણે શાશ્વતની ભક્તિ કરતા હોઈએ છીએ. અને શાશ્વતની ભક્તિ કરતા રસ્તામાં જે પણ અડચણ આવે, એ દરેક અડચણને આપણે પ્રેમ ભક્તિથી હટાવતા હોઈએ છીએ. તો જે ચતુર્વદન એટલે કે 4 મુખ વાળો કહી શકો તમે, એ પરબ્રહ્મ છે. 4 રસ્તા પરથી કયો રસ્તો લેવો, પ્રેમ ભક્તિનો જે રસ્તો લેવો, નામ ભક્તિનો જે રસ્તો લેવો, એ પણ આનો અર્થ થઈ શકે છે. તો ચતુર્વદન એમાં ઘણી બધી સારી વસ્તુઓ 4ના સ્વરૂપમાં આપણી આંખની સમક્ષ આવતી હોય છે. 4 ઓલ્ટરનેટિવ્સ હોય એટલે આપણે ચોઈસ કરવી પડે, અને જ્યારે પસંદગી કરવી પડે તો કોની પસંદગી તમે વિવેકથી કરી શકો, તે આપણે જાણવાનું રહ્યું. આ જ ચતુર્વદનના રાસમાં ક્ષમા, દયા અને સંતોષ, એ 3 ગુણોની પણ વાત કરી છે. 3 ગુણ: ક્ષમા, દયા અને સંતોષ. અને ક્ષમા, દયા અને સંતોષથી ઉપર પણ આ જે પ્રેમ છે, એ મોટો ગુણ ગણવામાં આવેલો છે. જે ક્ષમા, દયા અને સંતોષને તો કે છે કે ભગવાનના લગ્ન થઈ રહ્યા હોય એમાં જાનમાં આવેલા ગુણો છે. પણ જે ભગવાનનો જે મૂળ ગુણ છે, જેનો મૂળ રંગ પણ તમે કહી શકો, ત્યાં પ્રેમ છે.
ભગવાને પ્રેમ કર્યો છે, આપણા સર્વેની ઉપર આ પ્રેમ કર્યો છે. કોઈ પણ જાતનો, જેને કહી શકીએ ભેદભાવ રાખ્યા વગરનો જે આ પ્રેમ છે તે આપણા સર્વેની ઉપર છે. અને આપણા સર્વેની ઉપર જે આ પ્રેમ કર્યો એ જ પ્રેમને આપણે આગળ લઈ જવાનો છે. અને એ વસ્તુ ચતુર્વદનના રાસમાં આપણને સમજાવે છે. ચતુર્વદનના રાસ કરતા કરતા એક સુંદર વાત પણ યાદ આવે છે, તો શેર કરી લઈએ. કારણ કે ચતુર્વદનના રાસમાં આપણને કહે છે, અને હા, પેલી જે આપણે વિનંતીનું જે પદ હતું, અને હમણાં પરિચય મહોત્સવમાં પણ આપણે એના વિશે ખુલાસો આપ્યો હતો. વિનંતીનું પદ જે આપણે સંપુટ તરીકે લઈએ છીએ. સ્વામી કૃપા કરો અતિ ગણી, ભાજો કુવિચાર, અચલ ભક્તિ દેતા એરી, જે છે મુક્તિ ભંડાર. ભાજો કુવિચાર એવું આપણે ગઈએ છીએ. સમાગમમાં ભાજો ક વિચાર શબ્દ છે. અને જગદીશ મહારાજે એ ફરીથી પાછું આપણને આ ચતુર્વદનના રાસમાં યાદ કરાવડાયું છે. અને એમને જે યાદ કરાવડાયું એનું પેજ નંબર તમને આપી રાખું. પેજ નંબર છે 297 અધ્યારોજીના કીર્તનના પુસ્તકમાં. એની પર ફરીથી આપણને યાદ કરાવ્યું કે જે હરિભક્તિ છે, એની નામ સ્મરણની ભક્તિ છે, એ આપણને આ કર્મ માર્ગમાંથી હટાવે. યા કુવિચારો, જે આપણી અંદર જે ખોટા વિચારો આવી ગયા હોય પ્રલોભન વાળા, કર્મકાંડને લગતા, એ વિચારોને હટાવી શકે. કારણ કે જે કર્મકાંડ છે ને એ પ્રલોભનકારી છે. આપણને ખબર છે, સત્યનારાયણની કથાને જ પકડી લો. એ ફળરૂપી છે, એ પ્રલોભનકારી છે. આપણને પ્રલોભન થાય કે લાય, જીવનમાં મને આ થઈ રહેલું છે તો લાય કંઈક કરી લઉં. કોક આવીને કહે કે તારી પાસે પેલી કયું સાડાસાતી બેઠી છે, તો તરત જ આપણે એનું નિવારણ માટે કોઈ જાતના જપ તપ બધું કરાવવા બેસી જઈએ કે જેથી મારી સાડાસાતીની અસર ન થાય. બધા ભક્તો પર કોઈ દિવસ સાડાસાતીની અસર થઈ નથી. અને મારા જેવો તે શબ્દ યાદ બી કરવો પડે કોક વખત. પણ ઈતર સમાજની અંદર તો સાડાસાતી જાણે કે આખા જીવન દરમિયાન એના 60 વર્ષનો જીવે કે 100 નો થાય, પણ એને સાડાસાતી કેટલી બધી વાર આવતી હશે. આપણા બધા ભક્તોના જીવનમાં સાડાસાતી આવતી જ નથી. અરે બીજા બધાના જીવનમાં પણ નથી આવતી. પણ જે વસ્તુઓનો આપણને ડર બતાવ્યો, ડર બતાવીને આપણને કર્મકાંડમાં નાખ્યા, અને કર્મકાંડમાં નાખીને આપણને પ્રલોભન આપવામાં આવે, તે ના પાડી છે આપણને. અને એને વિચાર તરીકે કીધા છે. જગદીશ મહારાજે આનો ફરીથી પાછું આપણને દોરવણી આપવા માટે આ ચતુર્વદનના રાસમાં પણ એનો ઉલ્લેખ કર્યો છે આપણી સમક્ષ. તો જે વાત આપણે કરવા આવતા હતા, ઘણા બધા મુદ્દાઓ છે ચતુર્વદનના રાસમાં, જેમના આપણે ખાસા બધા આજે ટચ કર્યા છે. અને ગુરુવારે ફરીથી પાછા આપણે જે વધારાના બાકી રહેલા મુદ્દાઓ છે એને પણ ટચ કરવાના છે. પણ એક સુંદર વાત છે કે આપણે કેવી રીતે મનુષ્ય ફસાતો હોય છે પોતાના જીવનની અંદર, અને કેવી રીતે ઊંડો ઉતરી જતો હોય છે, અને કેવી રીતે એ બચી શકે. અને એને કેટલી વખત ભગવાન બચાવવા આવે, પણ એને બચવું હોય તો જે બચી શકે, પોતાના જ વસ્તુથી એ બચી શકે તેમ છે. એક મનુષ્ય પર્વત ઉપર ચડી રહ્યો હતો. આપણે ગયા વખતે પણ જોયું કે પર્વતો રૂપી જે આશા અને ખીન રૂપી જે નિરાશા છે એની પણ આપણે વાત કરતા હતા. તો આજે પર્વત ઉપર મનુષ્ય જે ચડી રહ્યો હતો એ પર્વત ઉપરથી પડે છે. અને પર્વત ઉપરથી જયારે પડે છે ત્યારે એક ખાડા તરફ જતો હોય છે. તો ખાડા તરફ જતા પહેલા એના હાથમાં વૃક્ષ આવી જાય છે. અને જે વૃક્ષ આવે છે એ વૃક્ષને એ પકડી લે છે. અને વૃક્ષના સહારા ઉપર એ ખાડામાં પડતો અને પથ્થર સાથે અથડાતો બચી જાય છે. અને એને લાગે છે કે હું બચી ગયો. હવે એ વૃક્ષને પકડીને બેઠો છે. અને જે વૃક્ષને પકડીને બેઠો છે અને પછી નીચેની તરફ જુએ છે, તો એને મૃત્યુ દેખાય છે. એ જયારે ઉપર તરફ જોવે છે તો જે વૃક્ષના જે મૂળિયા છે, એ મૂળિયા પાસે એક ઉંદર બેઠો બેઠો એને ખનખોદ કર્યા કરતો હતો. એટલે ભવિષ્યમાં એ જે મૂળિયા કે જે થોડા ઘણા તંતુ પર એ વૃક્ષ ટકી રહેલું છે, એને ઉંદર ખોતરી રહ્યો છે. નીચે મોત છે, ઉપર ઉંદર પણ મૂળિયા ખોતરી રહ્યો છે. બીજી બાજુથી જુએ છે તો એક હાથી આવે છે, અને હાથી પણ એ ઝાડની ડાળીઓને હલાઈ રહ્યો છે. એ પોતાનો ખોરાક શોધતો હશે, તો એ ઝાડની ડાળીઓને
એ હાથી હલાવી રહ્યો છે. એટલામાં ત્યાંથી એક પસાર થતો વટ્ય માર્ગો આવે છે અને આને કહે છે, ચાલ તારો હાથ આપું તને બચાવી લઉં. અને પેલો મનુષ્ય જે હાથ એનો પોતે નીચો કરે છે, તે જ વખતે એ ઝાડની ઉપર એક મધપૂડો હતો. એ મધપૂડામાંથી મધનું એક ટીપું પડ્યું અને ભાઈની જીભ ઉપર આવ્યું. અને જે મધનું ટીપું પડ્યું એની જીભ ઉપર આવ્યું તો એને મધનો રસ ચાખ્યો. અને મધનો રસ ચાખ્યો અને એને લાગ્યું કે પેલો હાથ પકડ્યું એના કરતા મધનો ટેસ્ટ હું લઈ લઉં. તો એને મધનો રસમાં વધારે આનંદ આવ્યો અને એને મધનો રસ ચાખ્યો. સંતો, સમય થયો છે. આ વાર્તા આપણે અત્યારે અહીંયા અધૂરી રાખીશું, જેથી તમે લોકો વિચાર કરી શકો કે આ કઈ બાજુનું આપણું જીવન જઈ રહ્યું છે. આવતા વખતે એનું વધારે વિશ્લેષણ કરીશું. ત્યાં સુધી સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર, સ્વામી પરિવારના રામ કબીર, જીવન જીવનરાજ ગાંધીને તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપનું રામ કબીર. રામ કબીર સર્વે ભક્તોને મારા રામ કબીર. રામ કબીર.